अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, આપણે આનાથી પહેલાં પીરિયડમાં અરબી વિષયમાં 20મી કવિતા અસ્સૂરતુ વસ્સીરતુ દેખાવ અને ચરિત્ર ભણી રહ્યા હતા। ઇન્શાઅલ્લાહ આજે આ કવિતા પૂર્ણ થવા જઈ રહી છે। છેલ્લા આપણે ભણ્યા હતા कि लक़द अज़ुमल बईरु बिग़ैरि लुब्बिन फलम यस्तग़नी बिलइज़मिल बईरु। ऊँट बुद्धि विना मोटું થઈ ગયું છે અને ઊંટને તેના મોટા હોવાનો કોઈ લાભ ન ઉઠાવ્યો। તો આ પંક્તિ આપણે સમજી ગયા હતા કે ઊંટ આટલું મોટું કદાવર જાનવર છે, આટલું મજબૂત છે, પરંતુ તેનામાં એટલી બધી બુદ્ધિ નથી જેટલી હોવી જોઈએ અને આટલા મોટા શરીરનો તેને કોઈ ફાયદો નથી। કેમ કોઈ ફાયદો નથી તે આગળ કવિ કહે છે। શું કહે છે કવિ આગળ? યુસર્રિફુહુ સબિય્યુ બિકુલ્લી વજહિન વયહબિસુહુ અલલ ખસ્ફિલ જરીરુ। હવે જે મિત્રોને અરબી સારી રીતે ઉચ્ચાર કરતા આવડતું નથી તો મેં આ ફકરાની ઉપર ગુજરાતીમાં 2 શબ્દોનું ગુજરાતી લખ્યું છે, તમે પણ લખી લો જેથી તમને યાદ કરવામાં સરળતા રહે અને પરીક્ષામાં ફકરો પૂછાય તો તમે આનું ભાષાંતર લખી શકો। તો લખો યુસર્રિફુહુ સબિય્યુ, ઉપર અરબી લખવાનું છે, એક લાઈન છોડીને તેનો ઉચ્ચાર લખવાનો છે અને ત્યાર પછી એક લાઈન છોડીને તેનું ભાષાંતર લખવાનું છે। તો લખો યુસર્રિફુહુ સબિય્યુ બિકુલ્લી વજહિન। યુસર્રિફુ ફેરવવું, ઉપર નીચે કરવું, આમ તેમ લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું। સબિયુ નાનું બાળક, સબિયુ નાનું બાળક, બિકુલ્લી દરેકે દરેક, બિકુલ્લી દરેક, વજહિન દિશા, અલગ અલગ જગ્યાએ। તો યુસર્રિફુહુ તેને ફેરવે છે, અસબિયુ બાળક, બિકુલ્લી દરેક, વજહિન દરેક દિશામાં દરેક જગ્યાએ, વયહબિસુહુ અને તેને જકડેલો હોય છે, તેને બાંધેલો હોય છે, કેદ કરેલો હોય છે। હબસ યહબિસુથી કેદ કરેલો હોય છે, આપણે તેને કેદ કરી લઈએ છીએ, કાબૂમાં કરી લઈએ છીએ। અલલ હસવી, હસવું એટલે ભૂખ, પરંતુ અહીંયા અપમાનજનક। જરીર એટલે લગામ, જરીર એટલે લગામ। તો મિત્રો ફરીથી વયહબિસુહુ તેને કાબૂમાં કરેલો હોય છે, તેને કેદ કરેલો હોય છે। અલલ હસવી અપમાનજનક રીતે, જરીર એટલે લગામ। હવે આખી પંક્તિનું ગુજરાતી આમ થશે, નાનું બાળક, બાળક તેને જ્યાં ચાહે ત્યાં મન ફાવે ત્યાં ફેરવે છે, અથવા બાળક તેને દરેક જગ્યાએ લઈને જાય છે અને તેને લગામ કસેલી હોય છે અપમાન સાથે, અને તેને અપમાન સાથે લગામ કસેલી હોય છે। ફરીથી યુસર્રિફુહુ સબિય્યુ બિકુલ્લી વજહિન વયહબિસુહુ અલલ ખસ્ફિલ જરીરી। નાનું બાળક મન ચાહે ત્યાં તેને ફેરવે છે અને તેને લગામ કસેલી હોય છે અપમાનજનક રીતે, અને તેને લગામ કસેલી હોય છે અપમાનજનક રીતે। હવે કવિ આ પંક્તિમાં કહેવા માગે છે કે આટલું મોટું કદાવર જાનવર ઊંટ, તેની પાસે મોટું શરીર તો છે પરંતુ તેની પાસે બુદ્ધિ નથી, અકલ નથી। જો અકલ હોત તો તેને કોઈ કાબૂમાં ન કરી શકત અને નાનું બાળક પોતાની મરજી પ્રમાણે જ્યાં મન ચાહે ત્યાં ફેરવી ન શકત। તો બુદ્ધિ ન હોવાને કારણે તેને જે આટલું મોટું શરીર મળ્યું છે તેને કોઈ ફાયદો થતો નથી। તો કહેવાનો મતલબ એ
કે દરેક મોટા વ્યક્તિને જોઈને, હટ્ટા કટ્ટા જાડા વ્યક્તિને જોઈને આપણે તેનાથી ડરવાની કે તેનાથી એક હવમાં આવી જવાની જરૂર નથી. જેવી રીતે ઊંટ કે આટલું મોટું કદાવર જાનવર છે, પરંતુ બુદ્ધિ નથી. બુદ્ધિ ન હોવાના કારણે તેને માણસ અપમાનજનક રીતે લગામ કસે છે અને પોતાના કાબૂમાં કરી લે છે. એટલે સુધી કે નાનું બાળક પણ, 5-6 વર્ષનું બાળક પણ, તમે જોયું હશે કુરબાનીના સમયમાં આટલા મોટા મોટા આપણે જાનવર ખરીદીએ છીએ, પાડા લાવીએ છીએ, ભેંસો લાવીએ છીએ, આટલા મોટા બકરા લાવીએ છીએ, પરંતુ નાનું બાળક પણ તેમને જ્યાં જાય ત્યાં ફેરવી શકે છે. શું કારણ? કે તેમની પાસે એટલી બુદ્ધિ નથી કે તે પોતાને આઝાદ કરીને પોતાના મન ચાહે તેમ જીવન પસાર કરી શકે. આગળ ચાલીએ. વતઝરીબુહુલ વલીદતુ બિલ હરાવા, વતઝરીબુહુલ વલીદતુ બિલ હરાવા ફલા ગિયરુન લદૈહી વલા નકીરુ. વ અને વ એટલે અને, તઝરીબુ તેને મારે છે, તેને મારે છે અથવા મારશે. અલ વલીદતુ બાલિકા નાની બાળકી, ફલા ગિયરુન તેની પાસે આબરૂ નથી, આબરૂ નથી. ફલા ગિયરુન આબરૂ નથી. આ લીધેથી લદઈ છે, લદઈ, લદઈ એટલે તેની પાસે, લદઈ આ ઝાલ નથી પણ દાળ છે, પણ દાળ છે. લદઈહી તેની પાસે. વલા નકીરુ, નકીરુન એટલે અણગમવું, કોઈને રોકવું. નકીરુન એટલે કોઈને રોકવું, પોતાની જાતને ન બચાવ કરવો. ફરીથી. વ અને તઝરીબુહુ તેને મારે છે. અલ વલીદતુ નાની બાલિકા, હરાવા એટલે લાકડી, ગિયરુન એટલે આબરૂ, લદૈહી તેની પાસે, નકીરુન રોકવાની શક્તિ. હવે આખી પંક્તિનું ગુજરાતી શું થશે? અને નાની છોકરી, નાની બાલિકા તેને દંડાથી મારે છે. અને નાની બાલિકા, નાની છોકરી તેને દંડાથી મારે છે. ફલા ગિયરુન લદૈહી વલા નકીરુન અને તેની પાસે ન તો શરમ છે અને ન તે તેને રોકી શકે છે. તેની પાસે ન તો શરમ છે અને ન તે તેને, ઊંટ તેને એટલે બાળકીને રોકી શકે છે. જો ઉપરથી આ જ વાત ચાલતી આવી છે કે માણસમાં જે અસલ વસ્તુ છે તે તેનો બાહ્ય દેખાવ નથી, પરંતુ તેનું ચરિત્ર, તેની વર્તણૂક, તેના અખલાક, તેની આવડત, તેની કિંમત છે અને તેની વેલ્યુ છે. અહીંયા કવિ આપણને ઊંટનું ઉદાહરણ આપી રહ્યા છે અને અલગ અલગ રીતે સમજાવી રહ્યા છે. તો હવે અહીંયા આ જ કહે છે કે આટલું મોટું કદાવર જાનવર ઊંટ છે, પરંતુ નાની બાલિકા પણ તેને દંડાથી મારી શકે છે. અને ઊંટ તેનો માર સહન કરે છે, માર ખાય છે. તેની આબરૂ તે બચાવી શકતો નથી અને ન તે બાળકીને રોકી શકે છે. કારણ શું? કે દેખાવમાં તો આટલું મોટું કદાવર જાનવર છે, પરંતુ તેની પાસે શું નથી? બુદ્ધિ નથી, સારું ચરિત્ર નથી, તેની પાસે સમજ નથી. તો આપણે પણ સારા બનવું હોય તો આપણે આપણો આંતરિક અંદરનો જે માણસ છે તેનો વિકાસ કરવો જોઈએ, તેને આપણે સવારવો જોઈએ. બાહ્ય દેખાવ તેને આપણે સજાવીએ તો તે કંઈ મહત્ત્વનું નથી. આપણે અંદરથી કેટલા સાફ સુથરા છીએ, આપણે અંદરથી કેટલા પાક છીએ, આપણે અંદરથી કેટલા નેક છીએ, તે અગત્યની વાત છે. ભાઈ બહાર તો દેખાવમાં તો આપણે હાથમાં તસબીહ હોય અને જબાન પર દુરૂદ પડીએ, અલ્લાહનો જિકર કરીએ, લોકો શું નમાઝની પાબંદી હોય અને પેશાની પર કાળા ધક્કા પર પડી ગયા હોય અને માણસ શું સમજે, ઓહ બહુ નેક માણસ છે, આ તો બહુ નમાઝી માણસ છે, આ તો ખૂબ અલ્લાહનો જાપ કરનારો માણસ છે, ખૂબ હજ પડે છે, ખૂબ ઉમરા કરે છે. પરંતુ તેના મામલાત, તેની વર્તણૂક, તેનો લોકો સાથે વ્યવહાર, તેની ચાલ ચલગત તે સહી નથી. તો આવા માણસનો કોઈ અર્થ નથી. આવો માણસ બેગેરજ છે. તો આપણે સારા બનવું જોઈએ. આગળ ચાલીએ. ફઇન અકુ ફી શિરારુકુમ કલીલા, ફઇન અકુ ફી શિરારુકુમ કલીલા ફઇન્ની ફી ખિયારુકુમ કસીરુ. ફઇન્ની
ફી ખયારુકુમ કસીરો, ફૈન ફૈન ખરેખર, ફૈન ખરેખર, અગુ હું, અગુ હું, ફી માં અંદર, ઇન, શિરારુકુમ તમારા ગંદા લોકોમાં, તમારા દુરાચારી લોકોમાં, તમારા અંદરના ખરાબ લોકોમાં, કલીલન ઓછું છે, ફૈનની અને ખરેખર હું, ફી માં ખિયારુકુમ તમારા સારા લોકોમાં, કસીરું વધારે છું. હવે ચરિત્ર અખલાક વર્તણૂક કહે છે કે મારું હોવું તમારા ખરાબ લોકોમાં ઓછું છે. એટલે હું માણસ જાત છે, માણસ જાતમાં જે સારા લોકો, જે ગંદા લોકો છે, ખરાબ લોકો છે, જેમની વર્તણૂક સારી નથી, જે જલીલ લોકો છે, જે ગુંડાગર્દી કરનારા લોકો છે, જે તકબ્બુર ઘમંડ કરનારા લોકો છે, હું એવા લોકોમાં ઘણો ઓછો છું. કોણ ઓછું છે? ચરિત્ર, સારી વર્તણૂક, સારો વ્યવહાર, આ બધી વસ્તુ તેમાં તે લોકોમાં ઓછું છે. અને હું એટલે સારા અખલાક, સારી વર્તણૂક, સારો વ્યવહાર, સારી વાતચીત, ફી ખિયારુકુમ તમારા સારા લોકોમાં, તમારા સદાચારી લોકોમાં, કસીરું વધારે છું. તો હવે આ કાવ્ય આપણે ભણ્યા પછી આપણને સબક એ જ મળે છે, આપણને બોધ એ મળે છે, આપણને પાઠ એ મળે છે, આપણને એ શીખવા મળે છે કે આપણે કેવા બનવું જોઈએ. આપણો દેખાવ ભલે સારો ન હોય, પણ આપણો અંદરનું, બાહ્ય સારો હોવો જરૂર નથી, પણ અંતરનું, આંતરિક આપણું જે આપણો આંતરિક ઇન્સાન છે, આપણો આંતરિક જે માણસ છે તે સારો હોવો જોઈએ. આપણી જાતથી કોઈને તકલીફ ના થાય, આપણી જીભથી, આપણા હાથથી, આપણા શરીરના કોઈ પણ અંગથી કોઈને તકલીફ ન પહોંચે, અને આપણા દિલમાં કોઈના તરફથી કોઈ કીનો ન હોય, કોઈ પાપ ન હોય, કોઈ બદલાની ભાવના ન હોય. આપણે એવા માણસ બનવાનું છે. અને લોકો આપણને જોઈને રસ કરે કે માણસ હોય તો, વ્યક્તિ હોય તો, છોકરો હોય તો આવો, વિદ્યાર્થી હોય તો આવો, શિક્ષકને પણ ખુશી થાય, મા બાપને પણ ખુશી થાય કે મારું બાળક, મારો દીકરો બહુ સારો છે. અને બીજા લોકોની સામે આપણા વખાણ કરે કે મારો ફલાણો દીકરો છે ને, મારે એને કંઈ કહેવું ના પડે, વગર કંઈ બધું કામ કરી લે. શિક્ષક બીજા શિક્ષકોના સ્ટાફ રૂમમાં જઈને વખાણ કરે કે મારો ફલાણો વિદ્યાર્થી છે ને, હું જાઉં તેના પહેલાં બધું કામ થઈ ગયેલું હોય, જ્યારે પણ કંઈક ઘરકામ આપેલું હોય કમ્પ્લીટ હોય, અને દરેક વાતે અવ્વલ નંબર પર છે. તો આપણે એવા બનવું જોઈએ. અને દરેક ફક્ત એવું નહીં ભાઈ, શાળામાં કે ઘરમાં, દરેક લાઈનમાં આપણે કઈ કચેરી પર જઈએ, કઈ બેંકમાં જઈએ, ગમે ત્યાં જઈએ, ત્યાં આપણે લોકો સાથે એવો વ્યવહાર કરીએ, મોહલ્લામાં પણ, અડોશ પડોશના લોકો સાથે પણ આપણે એવો વ્યવહાર કરીએ કે દરેકને આપણી ઉપર રશ્ક હોય, દરેક આપણને જેને ખુશ થાય. ઠીક છે મિત્રો, આજે આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ, અને ઇન્શાઅલ્લાહ બીજું કાવ્ય 21મું કાવ્ય છે તે આપણે બીજી વખત ભણીશું. અને આ કાવ્યના ત્રણ ફકરા ખૂબ જ કિંમતી અને અગત્યના છે. આ ત્રણ ફકરાઓમાંથી એક ફકરો તો પહેલી પરીક્ષામાં પણ પૂછાય છે, બીજીમાં પણ પૂછાય છે, અને બોર્ડની પરીક્ષામાં તો આવશે ને આવશે જ. એટલે અત્યારે સમય છે, સમયનો સદુપયોગ કરો, તેનો બગાડ ન કરો, અને આજથી જ લાગી પડો. જો અત્યારે પણ ન કર્યું હોય, અત્યારે 3 પાઠ થઈ ગયા આપણા, અને આ 4થું કવિતા થયું. આ 4 ચેપ્ટર પ્રકરણ ખૂબ જ મહત્ત્વના છે. આમાંથી તમને 30 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, ફકરાઓ. એટલે હજુ પણ ઘણો સમય છે. પાણી આવતા પહેલાં પાળ બાંધી લો, આગ લાગતા પહેલાં કૂવો ખોદી લો. પછી એવું ન થાય કે માથા પર બોર્ડનું ભૂત સવાર થઈ જાય અને રાત્રે ઊંઘ પણ ન આવે, અને પછી શિક્ષકોને ને મા બાપને ગાળો આપીએ એવી નોબત ન આવે. તો અત્યારથી તૈયારી કરો અને લાગી પડો. હવે આ ફકરામાં જે અઘરા શબ્દો છે જે તમારે લખવાના છે અને યાદ કરવાના છે તે અંડરલાઇન કરી લો. જો પહેલી લાઇનમાં યુસર્રિફુહુ તેને ફેરવે છે, યુસર્રિફુ તેને ફેરવે છે. અસબિયુ નાનું બાળક, સબિયુ નાનું બાળક, બિકુલ્લી થઈ ગયો તો, વજહિન દિશા, વજહિન દિશા, યહબિસુહુ તેને કેદ કરે છે, યહબિસુહુ તેને કેદ કરે છે. જરીર લગામ, જરીર એટલે લગામ. ખસફુન એમ તો એનો અર્થ થાય છે ભૂખ્યો, પણ આપણે અહીંયા શું તેનો અર્થ શું લેવાનો છે? અપમાનજનક. આપણે તેનો અર્થ શું લઈશું અહીંયા? અપમાનજનક. તો ખસફુન અપમાનજનક.
આગળ ચાલે બીજી લાઈનમાં જુઓ, બીજી પંક્તિમાં તજરીબુહુ તેને મારે છે, તે તેને મારે છે. અલ વલીદતુ બાલિકા નાની છોકરી. હરાવા લાકડીઓ, હરાવા લાકડીઓ. ગયરુન આબરૂ ઇજ્જત. નકીરુન અણગમો, રોકવું, દૂર કરવું. શિરારુન ગંદા, ખરાબ. ખયારુન સારા, ઉત્તમ. અને કલીલુન તો આવી ગયું. કલીલુનો વિરોધી કસીરુન, કસીરુનો વિરોધી કલીલન, કલીલુન. તો મિત્રો આ શબ્દોને 5 વખત નોટબુકમાં લખવાના છે અને આ પૂરો પાઠ નોટબુકમાં દરેક વિદ્યાર્થી લખી લે. અરબી પણ લખવાનું છે અને ગુજરાતી પણ લખવાનું છે અને આના બધા ફકરાઓ પણ યાદ કરી લે. મળીશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.